એટલું જ ભેગું કરવાનું કે રાતે શાંતિથી ઊંઘ આવી શકે અને તમે ધંધા અર્થે કે નોકરી અર્થે કે કોઈ પણ કામેથી કોઈ પણ જગ્યાએથી પસાર થઈ રહ્યા હોય અને તમારી પાસે કંઈક એવી વસ્તુ પડી રાખી હોય, ફૂડ પેકેટ રાખવાના, પાર્લેજી રાખવાની, બરાબર, ના તો પાણીની નાની બોટલ રાખવાની. કોઈ પણ વ્યક્તિ મળે જરૂરિયાતમંદ તો એ વ્યક્તિને ચોક્કસ આપણે યથાશક્તિ પ્રમાણે આપણે એને મદદ કરવી જોઈએ. મારા તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે ફરી એકવાર નવા વિડીયોમાં. દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આજનો આપણો ટૉપિક રહેશે ભેગું કરવાનું, કે ભાઈ કેટલું ભેગું કરશો, એટલે કે સંપત્તિ કેટલી ભેગી કરશો, પૈસા કેટલા ભેગા કરશો, એની આજે આપણે વાત કરવાના છીએ. તો દરેક મિત્રોને મારે ખાસ કહેવાનું કે મારા વિડીયો જે છે એ લાસ્ટ સુધી જોતા રહેજો. હવે અમુક લોકો પૂછે છે કે ભાઈ કેટલું ભેગું કરવાનું, સંપત્તિ કેટલી ભેગી કરવાની, કરોડપતિ થવાનું, લાખોપતિ થવાનું, જે તમારે થવું એ થઈ જવાનું, બરાબર. કરોડપતિ એટલે કરોડો ભેગા કરવા એ પણ ખોટું નથી, લાખોપતિ થવું એ પણ કંઈ ખોટું નથી. પણ એ થયા પછી પણ જો આપણે રસ્તા વચ્ચે અથવા રોડ પરથી પસાર થઈ રહ્યા હોય ત્યારે કોઈ એક નાનો એટલે મધ્યમ વર્ગનો, આપણે એવું કહી શકીએ ગરીબ પરિવારનો કોઈ માણસ જતો હોય, ગરીબ જતો હોય અને એની આપણે ભાવના સમજી ના શકીએ, એને આપણે કંઈ પણ ખાવાનું આપી ના શકીએ, તો પછી એ ભેગું કરેલું એ પૈસા આપણે શું કરી દેશે? એ પૈસા આપણે શું કરવાના વિચારો? તો આપણે પશુ પક્ષી હોય, જે અબોલા પશુ હોય, એ લોકોની ભાવનાઓને સમજવાનું છે. એ લોકોને ગરમી હોય કે ઠંડી હોય, એ લોકોને પાણીની જરૂર હોય છે, એ લોકોને ફૂડની જરૂર હોય છે. તો પૈસા તમે જે કંઈ કમાઈ રહ્યા છો એનો કમસે કમ વધારે તો 10% તો આપણે સેવાની પાછળ વાપરવા જોઈએ. બાકીના જે પૈસા છે આપણે પરિવારની મતલબ સ્વાસ્થ્યની રક્ષા માટે, એમની સુરક્ષા માટે, ઘર ચલાવવા માટે, ભાડું ભરવા માટે કે પછી મકાનના હપ્તા ભરવા માટે આપણે વાપરવા જોઈએ. થઈ શકે તો બને ત્યાં સુધી 20% તો આપણે આપણી કુલ કમાણીના વાપરવા જોઈએ. એટલું જરૂર નથી હોતું કે ભાઈ 10,000 કમાનારો એ સેવા ના કરી શકે. જો તમારી પાસે 100 રૂપિયા પણ હોય, જો તમે 20 રૂપિયાની સેવા કરો છો તો સૌથી શ્રેષ્ઠ સેવા કહેવાય. તમે પછી એક નાનકડી પાર્લેજી પણ કેમ ના પી? એક નાનકડી પાર્લેજી જો 20 રૂપિયાની લીધી હોય, 5 રૂપિયાવાળી 4 લીધી હોય અને તમે 4 કૂતરાઓ તમે જો શેરીએ જોઈ લીધા હોય, સોસાયટીએ જોઈ લીધા હોય, એમાં 4 કૂતરાઓનો જો એક તમે પાર્લેજી આપો છો તો મારી દ્રષ્ટિએ આ શ્રેષ્ઠ દાન થયું કહેવાય. તો એ જરૂર નથી છે કે લાખો રૂપિયા, કરોડ રૂપિયા આપણે વાપરી નાખવાના. તો કોઈ જગ્યાએ ચેક લગાવી દીધો, કોઈ ટ્રસ્ટમાં આપી દીધા, એ પણ શ્રેષ્ઠ જ કામ છે. એવું નથી કે દાન કરી ના કહેવાય, દાન તો કરી કહેવાય, પણ એના કરતાં તમે જાતે જઈને જે પોતે સેવા કરો છો તમારી આંખે, તમારા હાથેથી, એ સૌથી શ્રેષ્ઠ દાન કહેવાય. મારી પોતાની દ્રષ્ટિએ, મારા પોતાના વિચારે હું આ કહી રહ્યો છું. વાત આવી હવે કેટલું ભેગું કરવાનું. એટલું જ ભેગું કરવાનું કે જેથી કરીને રાતે તમને ઊંઘ આવી શકે શાંતિથી. જેટલું તમે કમાતા જાઓ છો એનું થોડું ઘણું દર મહિને વાપરતા જાઓ, દર 2-3 મહિને વાપરતા જાઓ, દર 3-4 મહિને વાપરતા જાઓ. પહેલાં તમે 4-6 મહિના દાન કરતા હોય, પછી 3-4 મહિને આવવાનું, પછી 2 મહિને એકવાર દાન કરવાનું અને પછી 1 મહિને દાન કરવાનું. એવી રીતના ધીમે ધીમે તમે આદત પાડો અને પછી ધીમે ધીમે પછી તમે રોજ એક વ્યક્તિને જમાડીને ઘરે જવાનું અથવા એક સારું કામ કરીને ઘરે જાઓ એવું પોતે નિર્ણય કરવાનો. આ આધ્યાત્મિક
દ્રષ્ટિએ આધ્યાત્મિક લાઈનમાં આવેલા લોકોની વાત છે. સંસારમાં રહેતા હોય એ લોકો પણ આ કામ કરી શકે છે, પણ એને પછી આધ્યાત્મિક લાઈનમાં આવવું પડશે. કેમ કે આધ્યાત્મિક દ્રષ્ટિમાં લાઈનમાં આવેલા માણસો સારી રીતના કામ કરી લેતા હોય છે, એવું મારું પોતાનું માનવું છે. કેમ કે એ લોકો ઘણા ટાઈમથી આ લાઈનમાં હોય છે. સેવા કરવાની પ્રવૃત્તિઓ એમના મનમાં જ હોય છે, એમના હૃદયમાં જ હોય છે, માટે એ લોકો સેવાનું કામ કરતા રહેતા હોય છે. એટલે હું એવું નથી કહેતો કે લાખો રૂપિયા કરોડો રૂપિયા ભેગા ના કરો, ભેગા કરો, પણ એનું દાન જે કરવાની જે ક્રિયાઓ છે, પરંપરાઓ છે, ચાલુ રાખો. કુલ કમાણીના 20% વાપરો, સૌથી સારામાં સારું કામ છે. બરાબર. હવે તમે વિચારતા કે તમે પોતે શું કરી રહ્યો છો અને પોતે શું દાન કરો છો, તો હા ભાઈ, મારાથી યથાશક્તિ હું દાન કરી રહ્યો છું. એના માટે તમારે મારી બીજી એક ચેનલ છે, હેલ્પ વિથ હિતુ. એમાં તમે પોતે યુટ્યુબ પર સર્ચ મારીને તમે મારી દાનના વિડીયો જોઈ શકો છો. મને કોઈ દેખાડો કરવાની આદત નથી. હું પણ પહેલાં આવું વિચારતો કે ડાબેથી આપો તો જમણા હાથની ખબર ના પડવી જોઈએ, એવી રીતના દાન કરવું જોઈએ. હાલનો જે સમય ચાલી રહ્યો છે એ પ્રમાણે પછી મેં આગળ વધીને અત્યારે હું પોતે આવી રીતના વિડીયો બનાવી રહ્યો છું. ફક્ત લોકોને આમાંથી પ્રેરણા મળે એટલા માટે જ હું વિડીયો બનાવી રહ્યો છું. તો દર્શક મિત્રો, આ મારો પહેલો ભાગ છે કે કેટલું ભેગું કરવાનું. એટલું જ ભેગું કરવાનું કે રાતે શાંતિથી ઊંઘ આવી શકે. અને તમે ધંધા અર્થે કે નોકરી અર્થે કે કોઈ પણ કામેથી કોઈ પણ જગ્યાથી પસાર થઈ રહ્યા હોય અને તમારી પાસે કંઈક એવું વસ્તુ પડી રાખી હોય, ફૂડ પેકેટ રાખવાના, કંઈ પાર્લેજી રાખવાની, બરાબર, ના તો પાણીની નાની બોટલ રાખવાની. કોઈ પણ વ્યક્તિ મળે જરૂરિયાતમંદ, તો એ વ્યક્તિને ચોક્કસ આપણે યથાશક્તિ પ્રમાણે આપણે એને મદદ કરવી જોઈએ. દાન કરતાં પહેલાં વિચાર કરવાનો કે આપણા ઘરના વ્યક્તિઓ જો ભૂખ્યા તો નથી મળતા, આપણા ઘરમાં કોઈ વ્યક્તિ ભૂખ્યું હોય અને પછી દાન બહાર આપવા જોઈએ એવું પણ તમે પછી ના કરતા પાછા. એટલે ઘરમાં પહેલાં આપણે પૂરું પાડવું જોઈએ અને પછી જે વધે છે એનું આપણે ચોક્કસ યથાશક્તિ મદદ કરવી જોઈએ, યથાશક્તિ દાન કરવું જોઈએ. આ મારા પોતાના વિચારો છે, બરાબર. આ વિચારોમાં તમને કોઈ એવું લાગતું હોય કે વિચારો ખોટા છે, બરાબર, તો બહાર જઈને પછી મોઢું ધોઈ લેવું અને કોગળા કરી લેવા અને શાંતિથી ઊંઘી જવું. કારણ કે દરેક મિત્રોને પોતાનો વિચાર કરવાનો અહીંયા અધિકાર છે. આ લોકશાહી છે. તમને જો પસંદ આવે તો તમે આવા સારા કામો કરી શકો છો, બરાબર. કેટલાય દુનિયામાં એવા લોકો હોય છે કે જે લોકોને આવા સારા કામો પસંદ નથી આવતા, અને આજના જમાનામાં તો ખાસ એ લોકોને પસંદ નથી આવતું. એ લોકો બીજા ઊંધા કામો કરતા હોય છે. હવે ઊંધા વ્યક્તિનું ઊંધું દેખાશે, સીધા વ્યક્તિનું સીધું કામ દેખાશે. માટે સીધા થઈ જજો. ભલે લોકો એવું કહેતા સીધાનો જમાનો નથી, પણ સીધા થઈ જજો. કેમ કે કર્મ પછી જોતા નથી કે ઊંધો હોય કે સીધો હોય, દરેકને કર્મ સરખું લાગુ પડે છે. તો આ તો આજનો આપણો કેટલું ભેગું કરશો અને શું વાપરશો, કઈ જગ્યા વાપરશો, એની આપણે વિસ્તારથી ચર્ચા કરી છે. મળીએ પછી. ત્યાં સુધી દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.